શાળા એ જ ઘડતર શાળા છે. અહીં ફક્ત પુસ્તકો નહીં પણ જીવન જીવવાની સમજ પણ મળે છે. આજે આપણે શીખી રહ્યા છીએ એવા કેટલાક કૌશલ્યો, જેમ કે મહેંદી કરવી, હેર સ્ટાઇલ બનાવવી, લાઇટિંગ અને વાયરિંગ, સાયકલ કે બાઇકનું પંચર બનાવવું, વાનગી જેવી ઘરેલું વસ્તુઓ તૈયાર કરવી વગેરે. આટલા બધા કૌશલ્ય આપણને સ્વાવલંબન તરફ લઈ જાય છે. મહેંદી અમારા ભારતીય સંસ્કૃતિનો ભાગ છે. સાથે સાથે આપણે સર્જનાત્મકતા શીખીએ છીએ. હેરસ્ટાઇલિંગ આપણે જાતને કે અન્યને તૈયાર કરવામાં ઉપયોગી છે. લાઇટિંગ, વાયરિંગ શીખવાથી આપણે નાના મોટા ઇલેક્ટ્રિક કામ જાતે કરી શકીએ. પંચર બનાવવું એક જરૂરી કૌશલ્ય છે. કોઈ પણ મુસાફરીમાં જરૂર પડી શકે. અને વાનગી બનાવવા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાથી આપણે રિસાયકલ, રીયુઝ અને ક્રાફ્ટિંગ શીખીએ છીએ. મિત્રો, આવું બધું શીખવું એટલે માત્ર મજા નહીં, પણ જીવનભર ઉપયોગી થતું જ્ઞાન મેળવું. આવું કૌશલ્ય ભવિષ્યમાં નોકરી, વ્યવસાય કે સ્વનિર્ભર જીવન માટે આધારરૂપ બને છે. આવી પ્રવૃત્તિઓથી આપણે હાથે કામ કરવાની સંસ્કાર મેળવે છે અને કર્મને ભગવાન સમજી આગળ વધીશું. ચાલો આપણે બધાએ અભ્યાસ સાથે જીવન કૌશલ્ય પણ શીખવાનો સંકલ્પ કરીએ. આભાર. ધોરણ 6 થી 8ના બાળકો માટે જીવન કૌશલ લાઈફ સ્કિલ્સ અત્યંત મહત્વના છે. આ ઉંમર બાળકોના વિકાસનો એક નિર્ણાયક તબક્કો છે, જ્યાં તેઓ માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ સામાજિક, ભાવનાત્મક અને વ્યવહારિક કૌશલ્યો પણ શીખે છે. આ કૌશલ્યો તેમને ભવિષ્યના પડકારોનો સામનો કરવા અને એક સફળ, સંતુષ્ટ જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. ધોરણ 6 થી 8ના બાળકો માટે જીવન કૌશલ્યનું મહત્વ આ ઉંમરના બાળકોમાં જીવન કૌશલ્ય વિકસાવવાના મુખ્ય કારણો નીચે મુજબ છે. આત્મવિશ્વાસનો વિકાસ, ડેવલપમેન્ટ ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. જ્યારે બાળકો સમસ્યાઓનો જાતે ઉકેલ લાવવાનું, નિર્ણયો લેવાનું અને પોતાની લાગણીઓને સંભાળતા શીખે છે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધે છે. આ ઉંમરે બાળકો મિત્ર વર્તુળ અને શાળાના વાતાવરણમાં સક્રિય રહે છે, જ્યાં આત્મવિશ્વાસ તેમને પોતાની વાત રજૂ કરવામાં અને નવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં મદદ કરે છે. સંબંધો સુધારવા, ઇમ્પ્રુવિંગ રિલેશનશિપ્સ. સંચાર કૌશલ્ય, કમ્યુનિકેશન સ્કિલ્સ અને સમાનુભૂતિ, એમ્પથી જેવા જીવન કૌશલ્યો બાળકોને તેમના મિત્રો, પરિવાર અને શિક્ષકો સાથેના સંબંધો સુધારવામાં મદદ કરે છે. તેઓ બીજાની વાત ધ્યાનથી સાંભળતા, પોતાની લાગણીઓ વ્યક્ત કરતા અને બીજાને સમજતા શીખે છે, જે સામાજિક સુમેળ માટે જરૂરી છે. સમસ્યા ઉકેલવાની ક્ષમતા, પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી. આ ઉંમરે બાળકોને અભ્યાસ, મિત્રતા કે રમતોમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જીવન કૌશલ્યો તેમને તાર્કિક રીતે વિચારવા અને આ જ્યાં સુધી પાઠ્ય પુસ્તકનો પ્રશ્ન છે, આપણે બધા ભણીએ છીએ ગણિત, વિજ્ઞાન, ભાષા વગેરે. પરંતુ જીવનમાં સફળ થવા માટે માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું નથી. જીવનમાં આવી ઘણી બાબતો છે જેમને શીખવી પડે છે, સમજવી પડે છે. એને જ જીવન કૌશલ્ય કહે છે. જીવન કૌશલ્ય એટલે શું? જીવન કૌશલ્ય એટલે આપણા રોજિંદા જીવનમાં કામ આવતી એવી કળાઓ કે સમજ, જેમ કે નક્કી કરેલી વાત પર મજબૂતીથી ઊભા રહેવું, મુશ્કેલ સમયે હિંમત રાખવી, બીજાને સમજવું, પોતાના ભાવોને નિયંત્રિત કરવી, સકારાત્મક વિચારો રાખવા. આ કૌશલ્યો આપણને એવા બનાવે છે કે આપણે શાળામાં, ઘરમાં કે સમાજમાં સારું જીવન જીવીએ. કેમ જરૂરી છે? બાળપણમાં આ કૌશલ્ય શીખવું એટલે આપણે જીવન માટે તૈયાર થઈએ છીએ. જેમ કે કોઈ મિત્ર રડતો હોય તો એને સમજાવવી, વિચારશીલ રીતે સમસ્યા ઉકેલવી, સમયનું યોગ્ય આયોજન કરવું અને કામને શ્રેષ્ઠ રીતે કરવું. આ બધું જીવન કૌશલ્ય છે. કઈ રીતે શીખી શકાય? રમતમાં ભાગ લઈએ,
જૂથ કાર્ય કરીએ, સાહસિક પ્રવૃત્તિઓ કરીએ, વડીલો સાથે સંવાદ કરીએ, નિષ્ફળતા સમયે પણ શાંતિથી વિચારીએ. જીવન કૌશલ્ય શીખવાનો કોઈ એક પાથ નથી. દરેક અનુભવ, દરેક સંબંધ, દરેક સ્થિતિ અમને કંઈક શીખવાડી જાય છે. અંતમાં હું એટલું જ કહીશ કે કૂથાની વિગતો તમારા મૂલ્ય નક્કી કરતી નથી, પરંતુ તમારી સમજદારી અને વ્યવહાર તમારા જીવનની દિશા નક્કી કરે છે. સરસ મજાનો જીવન કૌશલ્ય મેળો ચાલી રહ્યો છે ધોરણ 6 થી 8નો. એમાં જે 6 થી 8ના વિદ્યાર્થીઓ છે એમનો શક્તિઓ છે એ આ મેળા દ્વારા બહાર આવે એના માટેનો આ પ્રયાસ કરવામાં આવેલો છે. થેન્ક યુ.
બાળકોનો માનસિક સાથે સાથે વિકાસ થાય અને ક્યાંક નવું બાળક જાણવા શીખે, નવું બાળકને મળે અને જીવનમાં એ ઉપયોગમાં લઈ શકે એવી આવડતો છે એ બાળકની અંદર આવે, એના માટે આ જીવન કૌશલ્ય વિકાસ અત્યારે 6 થી 8ના બાળકો છે ખરેખર ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ કરે છે. જેમ કે ફ્યુઝ બાંધવો તો એના જીવનમાં એ ઉપયોગી છે. મહેંદી મૂકવી, ડિઝાઇન કરવી, ક્રાફ્ટની ડિઝાઇન કરે છે. કોઈ વોલ ડેકોરેશનની ડિઝાઇન છે, પ્રવૃત્તિ કરે છે કે વોલ ડેકોરેશન કઈ રીતે થાય. પછી ફેસને ટૂંકમાં બ્યુટી પાર્લરની જે બધી છે છોકરીઓને લગતું તો એ પણ સરસ મજાનું કરે છે. હેર કેશ ગુંફન છે એ જોયું મેં, એ પણ ખૂબ સરસ મજાનું કરે છે. એ અનેક બધી જીવનમાં ઉપયોગી બાબતો છે એને અત્યારે આવરી લીધી છે.